એકવાર એક માણસ એક મહાત્માજી પાસે ગયો. ભગવાન નામનો મહિમા કેટલો છે. એક માણસ એક મહાત્માજી પાસે ગયો અને મહાત્માજીને કીધું કે મહારાજ, મને છે ને નામની અંદર બહુ મારું મન લાગ્યું છે, મને કંઈક એક મંત્ર આપી દો ને, મારું કલ્યાણ થઈ જાય એવો મંત્ર મને આપી દો. એટલે મહારાજે કીધું કે જો હું તને અમોઘમાં અમોઘ મંત્ર તને આપું છું, તારે કોઈને કહેવાનું નથી, એટલો મૂલ્યવાન મંત્ર છે કે તારે કોઈને કહેવું નહીં. આ ભલે બાપજી આપી દો. બહુ રાજી થઈ ગયો. મહારાજજીએ કાનમાં કીધું, રામ નામ મંત્ર આપ્યો. ખાલી રામ. રાજી થઈ ગયો કે મને કેટલો ગુપ્તમાં ગુપ્ત મંત્ર આપ્યો. એ તો રાજી થઈને કહ્યું મહારાજે કે તું રામ નામનું લેતો જ રહેજે. એ નામ લઈને નીકળ્યો. ગંગાજીના કિનારે ગયો તો હજારો માણસો રામ 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 કરતા હતા. આની ચકરી ફરી કે ઓલા મહારાજ તો કહેતા કે તારી મારી સિવાય કોઈને ખબર નથી આ, અને અહીંયા તો હજારો માણસો બોલે છે. એને એ રામ નામ લેવાનું બંધ કર્યું. સીધો મહારાજ પાસે આવ્યો કે આવી ખોટી વાતો કેમ કરો તમે? ઘણા આવા હોતે હોય, જાણે નહીં, કારવે નહીં અને કૂદી પડે. તો એણે કહ્યું તમે આવી ખોટી વાત કેમ કરો છો? એટલે મહારાજે પૂછ્યું કે શું વાત ખોટી કરી? તમે તો કહેતા કે હું તને બહુ મોટો મંત્ર આપું છું, બહુ ગુપ્ત મંત્ર છે. આ તો હું ગંગા કિનારે ગયો તો આ રામ તો હવ લેતા હતા નામ. એને પેલાય સાંભળ્યું હતું રામ નામ, પણ એને ખબર નહોતી. આ ક્યાંથી ગુપ્ત હોય? આ થોડો મોંઘો નામ છે, આ તો બધા લે છે, સસ્તું છે. મહારાજે કીધું એક કામ કરીશ, લાવો લાવો. અને એ સમયમાં હશે અવસર કે આવું થયા પછી પણ માણસ એ વ્યક્તિની વાત માનીને પાછુંનું કામ કરવા જાય. અત્યારનો હોય તો કે તમારું કામ કોણ કરે? એ વખતમાં પરંપરા હશે કે મહાપુરુષોના વાતને અવગણના ન કરવી. એટલે એ માણસે કીધું લાવો, શું કરવાનું છે? મહારાજજીએ ઊભા થઈને પોતાના ઝૂંપડીમાંથી એક નાનો એવો એક ચળકતો કાચનો ટુકડો આપ્યો અને કીધું કે આ લઈને તું બજારમાં જા. બજારમાં જઈને તારે આની કિંમત કરાવવાની છે, વેચવાનું નથી, યાદ રાખજે. આપી દેવાનો નથી, તું ખાલી આની કિંમત કરાવીને લઈ આવ. આણે જોયું આ કાચનો ટુકડો છે એટલે ચાલતો નીકળ્યો. મહારાજજી એવું નહોતું કીધું તું આની જ પાસે જાજે. એ ચાલતો નીકળ્યો તો બરાબર બજારમાં એક શાકભાજીવાળા કોઈ ભાઈ હતા, એને પૂછ્યું કે ભાઈ આની કિંમત કેટલી આવે? ઓલાએ જોયું ને કીધું કે આ ચળકતો પદાર્થ છે, છોકરાઓને રમવામાં કામ આવશે. એ કે કિલો બટેટા આવે આના. લઈ લીધો, વેચવો નથી, લાવો. લઈને નીકળ્યો. સોનીની દુકાને ગયો. સોનીને આપ્યો એટલે સોનીને કીધું આ તો, એને એમ લાગ્યું કે આ પોખરાજ, પેલી આંગળીમાં પહેરવાનો જે પીળો ગુરુનો અંગ આવે ને, એ પોખરાજ જેવું પથ્થર લાગે છે. એટલે એને કહ્યું કે આના 100 રૂપિયા આવે. ઓલાએ કિલો બટેટા કીધા, આને 100 રૂપિયા કીધા. એટલે થોડીક ભાવ વધ્યો. તો કે વેચવો નથી, લાવો. પાછો આગળ ગયો, મહાજનની દુકાને ગયો. મહાજનને બતાવ્યું. મહાજને જોઈને કીધું કે આ તો ખરેખર આ પોખરાજ જેવું જ લાગે છે. એટલે એણે કીધું કે આના 1000 રૂપિયા આવે. હવે 100માંથી 1000 થયા એટલે આની જિજ્ઞાસા વધી કે આ છે હું. તો એક ઝવેરીની દુકાને ગયો. ઝવેરીને પૂછ્યું કે ભાઈ આની કિંમત કેટલી આવે? ઝવેરીએ જોઈને કીધું આ તો સાચો હીરો છે, આના ભાઈ 1 લાખ રૂપિયા આવે. આના 1 લાખ રૂપિયા? લાવો, વેચવો નથી. ફરી પાછો ગયો ને ગામના શહેરમાં સૌથી મોટો જે ઝવેરી હતો એના દુકાને ગયો. એને જઈને બતાવ્યો. કીધું કે ભાઈ શેઠ આના કેટલા પૈસા આવે? શેઠે જોઈને કીધું કે ભાઈ આપણા આખા નગરના જેટલા પણ મકાન, જેટલી સંપત્તિ બધું જ આને દઈ દઈએ ને તો આની કિંમત થાય એવી નથી, કારણ કે આ હીરો જેવો છે, આ અમૂલ્ય છે, આની કોઈ કિંમત ચૂકવી એવું છે જ નહીં. આની આ માણસને થઈ ગયું કે હવે જો કોઈ આની કિંમત ચૂકવી એવું છે જ નહીં, હવે તો બીજે શું કામ જવું જોઈએ? પાછો લઈને પાછું મહાત્માજી પાસે આવ્યો. મહાત્માજીને કહીને લ્યો, આ તો અમૂલ્ય છે, આની કોઈ કિંમત જ ન ચૂકવી કેમ? તો કે હવે મને મારો જવાબ લ્યો. મહારાજે કીધું તારો જવાબ તો તને આમ જ મળી ગયો, પ્રેક્ટિકલી થઈ ગયું. કેમ?
તો કહે છે કે વસ્તુ એકને એક હતી, પણ જેમ જેમ પારખનારા માણસના હાથમાં ગઈ ને એમ એમ એની કિંમત વધતી ગઈ. રામ નામ તો એક જ છે, પણ રામ નામને જે સાચો પારખી જાય ને એના માટે કિંમત મહામૂલી થઈ જાય છે. વાલા ભક્તજનો, એને પારખવી જરૂરી છે. એની કિંમત તો એટલી જ હતી.